નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે આઠમના પાવન પર્વે સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો. ડુંગરાવાળી મા ચામુંડાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ઉનાળાની ગરમી છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી. ભાવિક ભક્તોએ 600થી વધુ પગથિયા ચડીને માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ત્યારે આજના દિવસે ચોટીલાનો ગઢ જય ચામુંડાના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો. જય માતાજી. શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલુ રહી છે. આજે ચૈત્ર સુદ આઠમ માતાજીનું 8મું નોરતું ચાલી રહ્યું છે અને માતાજીના સાનિધ્યમાં આઠમનો યજ્ઞની પણ ચાલી રહ્યું છે અને માતાજીના દર્શન કરવા યાત્રિકોની ભીડ જામી રહી છે. દૂર દૂરથી યાત્રિકો માતાજીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા પધારી રહ્યા છે અને નીચે માતાજીનો યજ્ઞનો પ્રસાદ જમીને યાત્રિકો ખૂબ ખૂબ ધન્યતા પામે છે. અમે અહીંયા લગભગ આજે 15-20 વર્ષથી આવું છું ને મને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. જે બધે જ માતાજીની શ્રદ્ધા માતાજી બધી શ્રદ્ધા બધાના ભક્તોની પૂર્ણ કરે છે, જેમાં હું પણ એક આવું છું ભક્ત. ને લોકોનું આજે આઠમ છે તો ઘણું ખરું તોરું ઊમટું પડ્યું છે. તમે જોઈ શકો છો કે લોકો કેટલું બધી આવે છે ને લોકો દાદર ચડીને આવે છે. ઉંમરવાળા લોકો બી એટલા જ આવે છે જેને શ્રદ્ધા છે પોતા માતાજીના અંદર, એટલી બધી શ્રદ્ધા છે જેનાથી લોકો આવવું જોઈએ. લોકો અહીંયા ચોટીલા રાજકોટમાં. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.